તો ઉપવાસ દરમિયાન એક શાકભાજી ખાવાની મંજૂરી ન હોય. ઉપવાસ શબ્દ જે છે એનો અર્થ એવો છે, એ શબ્દની વ્યાખ્યા એવી છે, ઉપસમીપે વસતિ ઇતિ ઉપવાસ. ઉપસમીપે વસતિ, કોની સમીપે વસવાનું છે? તો કે ભગવાનની સમીપે. એટલે આજે જન્માષ્ટમી છે, ઓકે, તો તમે ઉપવાસ રાખ્યો હોય તો સામાન્ય દિવસોમાં તમે ખાલી અડધી કલાક કે 45 મિનિટ ભગવાનની સમીપમાં બેઠા છો. એવું માનું છું કે બધા એટલું તો કરતા હશે, તો એમ કહો કે તમે 45 મિનિટ બેઠા છો. પણ જે દિવસે ઉપવાસ કર્યો છે, કે સોમવાર છે, એકાદશી છે, જન્માષ્ટમી છે, રામનવમી, તો તમે ઉપવાસ રાખ્યો છે. તો ઉપવાસ છે ત્યારે હવે તમે ભગવાનની સમીપે 45 મિનિટની બદલે તો કે હવે એક્સ્ટ્રા ટાઈમ બેસો છો. દેટ ઇઝ કોલ્ડ ઉપવાસ. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે ઉપવાસની અંદર કોઈ પણ પ્રકારના શાકભાજી ખાવાની છૂટ નથી. કોઈ પણ રાજગરાની પૂરી ને શીરો ને ફરાળી પેટીસ ને કાતરી ને જે મોટું બધું લિસ્ટ છે, એ એક બી વસ્તુ ખાવાની છૂટ નથી. પરંતુ ઉપવાસ હોય ત્યારે તમે વધારે સમય ભગવાનની પાસે બેસીને જપ કરો છો, પછી વાચિક પ્રેયર કરો છો, માનસિક જપ કરો છો, વાચિક પ્રેયર કરો છો, પછી જે ઉત્સવ છે કે રામનવમી છે તો રામ ભગવાનની તમે પ્રેયર કરો છો, પૂજા કરો, લાઈક પંચોપચાર ષોડશોપચાર પૂજા કરો છો, એટલે વધારે ભગવાનની સમીપ બેઠા. અને આખો દિવસ ખાલી પાણી ઉપર જીવવાનું એવું બી હું નથી કહેતી. પરંપરાગત રીતે આપણા સનાતન ધર્મમાં અગર તમે ઉપવાસ કર્યો છે તો તમે દૂધ અને ફ્રૂટ એટલું જ ખાઈ શકો, મેક્સિમમ ડ્રાય ફ્રૂટ, 3 જ વસ્તુ. એનાથી બધું તમે બહુ વધારે ન ખાઈ શકો, આટલું દૂધ ને ફ્રૂટ. પછી બાકીનું તમે એમ કહો ના પણ મારાથી તો ભૂખ્યા નથી રહેવાતું, તો ઇટ ઇઝ બેટર કે તમે ઘરના લોકોને પરેશાન કરવાની બદલે ખીચડી અને શાક ને ભાખરી ખાઈ અને પરેશાન કરવાનું બંધ કરી દો. કારણ કે પછી એ ઉપવાસ કરે, પછી એનો ઉપવાસ છે એનું ધ્યાન રાખજો, ઉપવાસ છે એનું ધ્યાન રાખજો. તો દેટ ઇઝ, તો અનનેસેસરી તમને પુણ્ય નથી મળતું, કારણ કે બધાએ તમને શનિવાર છે એની ચિંતા કરવી પડે. તો આખા ઘર માટે ખીચડી થઈ છે, ભાઈ ખીચડી ખાઈ લે. ઓર દૂધ અને ફ્રૂટ ખાઈ શકતા હો તો તમે એવું એક લાઈક દૂધનો ગ્લાસ હોય, એમાં તમે બધા ફ્રૂટ ઝીણા સમારીને થોડા ડ્રાય ફ્રૂટ એલચી નાખીને તમે ખાઈ શકો છો, અગર એનાથી ચાલતું હોય તો. નથી ચાલતું તો વાંધો નથી, એક ટાઈમ તમે જમો અને એક ટાઈમ તમે બિલકુલ કશું નહીં ખાવ, એવું કરી શકાય. પછી ચેન્જ ઓફ ફૂડની વાત છે, દેટ ઇઝ ટોટલી રોંગ. એ બધું ફૂડ નથી આપણા હેલ્થ માટે સારું, નથી કશા માટે સારું. તમારે એમ જ ખાવી જ તો હોશે સાબુદાણાની ખીચડી ખાવ ને ભાઈ, વાંધો નથી. પણ એના માટે કઈ શનિવાર ને સોમવારની ગરમ ગરમ પેટીસ ખાવા માટે રાહ જોવાની જરૂર નથી. એટલે એ જે છે એ નથી બરાબર, એ એમ જ છે. બેઝિકલી ઉપવાસનો બીજો એક મોટો હેતુ એ છે કે જેનાથી વ્યક્તિને આત્મસંયમ આવે, ઇન્દ્રિય નિગ્રહ આવે. ઇન્દ્રિય નિગ્રહ માટે ચાતુર્માસ છે, ઉપવાસ છે, એક ટાઈમ જમવાનું છે, કે ધારણા પારણા કરતા હોય, એક દિવસ જમે એક દિવસ ન જમે. પછી કૃચ્છ ચાંદ્રાયણ નું વ્રત કરતા હોય, ઘણા લોકો કૃચ્છ ચાંદ્રાયણ નું વ્રત કરતા હોય, કે ચંદ્રની કલા પ્રમાણે એક એક કોળીઓ ખાય. તો એ બધું તમે આપણા સનાતન ધર્મમાં જે બી વ્રત અને નિયમો આપ્યા છે, એનો પહેલો પર્પસ કે એ દિવસે ભક્તિ વધારે કરવી, બીજો પર્પસ ઇન્દ્રિય નિગ્રહ. તો જ્યારે ચેન્જ ઓફ ફૂડ તમે રાખો તો તમે ન તો ભક્તિ વધારે કરો છો, ન તો ઇન્દ્રિય નિગ્રહ છે, એટલે એ છોડી દેવાનું. ઓકે.